શિવપુરાણ ભાગ 164 કૈલાસ સંહિતા। જે પ્રધાન અને પુરુષના નિયંતા તથા સૃષ્ટિપાલન અને સંહારનું કારણ છે એ પાર્વતી છે। શિવને અનેક પાર્ષદો અને પુત્રો સાથે પ્રણામ છે। ઋષિ બોલ્યા, હે શુદ્ધિ, અમે અનેક આખ્યાનોથી યુક્ત પરમ મનોહર ઉમા સંહિતા સાંભળી। હવે આપ શિવ તત્વનું જ્ઞાન વધારનાર કૈલાસ સંહિતાનું વર્ણન કરો। વ્યાસજી કહ્યું, હે પુત્રો, શિવ તત્વનું પ્રતિપાદન કરનારી દિવ્ય કૈલાસ સંહિતાનું વર્ણન કરું છું, તમે પ્રેમપૂર્વક સાંભળો। તમારા પ્રત્યે સ્નેહ હોવાને કારણે હું તમને આ પ્રસંગ સંભળાવી રહ્યો છું। આટલું કહીને વ્યાસજીએ કાશીમાં મુનિઓ તથા શુદ્ધિનો સંવાદ, વ્યાસમુનિ સંવાદ, શિવ પાર્વતી સંવાદ, શિવજી દ્વારા કહેવાયેલી પાર્વતી પ્રતિ સંન્યાસ પદ્ધતિ, સંન્યાસ સાચાર, સંન્યાસ મંડળ, સંન્યાસ પદ્ધતિ, વર્ણ પૂજન, 3 વાર્ષ પદ્ધતિ વગેરે પ્રસંગોનું વર્ણન કરીને પુનઃ ઋષિગણ તથા શુદ્ધિના મિલન અને સંવાદની અવતારણા કરતા શુદ્ધિ પ્રતિ ઋષિઓના પ્રશ્નનું વર્ણન કર્યું। ઋષિ બોલ્યા, હે મહાભાગ શુદ્ધિ, આપ અમારા શ્રેષ્ઠ ગુરુ છો, તેથી જો આપનો અમારા પર અનુગ્રહ હોય તો અમે આપને એક પ્રશ્ન પૂછીએ છીએ। શ્રદ્ધાળુ શિષ્યો પર આપ જેવા ગુરુજન સદા સ્નેહ રાખે છે, એ વાતને આપે આ સમયે અમને પ્રત્યક્ષ કરી બતાવી છે। હે મુનિ, વિરજા હોમ સમય પહેલાં આપે જે વામદેવનો મત સૂચિત કર્યો એને અમે વિસ્તારપૂર્વક નથી સાંભળ્યો। હવે અમે બહુ આદર અને શ્રદ્ધા સાથે સાંભળવા ઈચ્છીએ છીએ। હે કૃપા સિંધુ, આ પ્રસન્નતાપૂર્વક એનું વર્ણન કરો। ઋષિઓની વાત સાંભળીને સૂતના શરીરમાં રોમાંચ થઈ આવ્યો। એમના ગુરુના પણ પરમ ઉત્કૃષ્ટ ગુરુ મહાદેવજીને, ત્રિભુવનજનની મહાદેવી ઉમાને તથા ગુરુ વ્યાસને પણ ભક્તિપૂર્વક નમસ્કાર કરીને મુનિઓને આહલાદિત કરતા ગંભીર વાણીમાં આ પ્રકારે કહ્યું। શુદ્ધિ બોલ્યા, હે મુનિઓ, તમારું કલ્યાણ થાવ, તમે લોકો સદા સુખી રહો। હે મહાભાગ મહાત્માઓ, તમે ભગવાન શિવના ભક્ત તથા દૃઢતાપૂર્વક વ્રતનું પાલન કરનારા છો, એ નિશ્ચિત રૂપે જાણી જઈને હું તમારા લોકો સમક્ષ આ વિષયનું પ્રસન્નતાપૂર્વક વર્ણન કરું છું। ધ્યાન દઈને સાંભળો। પૂર્વકાળના રસંતર કલ્પમાં મહામુનિ વામદેવ માતાના ગર્ભમાંથી બહાર નીકળતા જ શિવ તત્વના જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ મનાવા લાગ્યા। તે વેદો, આગમો, પુરાણો અને અન્ય સર્વશાસ્ત્રોના પણ તાત્વિક અર્થને જાણતા હતા। દેવતા, અસુર તથા મનુષ્ય વગેરે જીવોના જન્મ કર્મનું એમને સારી પેઢે જ્ઞાન હતું। એમનું સંપૂર્ણ અંગ ભસ્મથી ઉજ્જવળ દેખાતું હતું। એમના મસ્તક પર જટાઓની સમૂહ શોભી રહ્યો હતો। તે કોઈના એ આશ્રિત ન હતા। એમના મનમાં કોઈ પણ વસ્તુની ઈચ્છા જ ન હતી। તે શીત ઉષ્ણ વગેરે દ્વંદ્વોથી પર અને અહંકાર શૂન્ય હતા। તે દિગંબર મહાજ્ઞાની મહાત્મા બીજા મહેશ્વર સમાન જણાતા હતા। એમના જેવા સ્વભાવવાળા મોટા મોટા મુનિ શિષ્ય થઈને એમને ઘેરી લીધા હતા। તે પોતાના ચરણોના સ્પર્શજનિત પુણ્યથી આ પૃથ્વીને પવિત્ર કરતાં બધી વિચક્ષણ કરતા હતા અને પોતાના ચિત્તને નિરંતર પરમધામ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મામાં પોરી રાખતા હતા। આ રીતે ફરતા ફરતા વામદેવજીએ મેરુના દક્ષિણ શિખર કુમાર શૃંગમાં પ્રસન્નતાપૂર્વક પ્રવેશ કર્યો, જ્યાં મયુર વાહન શિવકુમાર, જ્ઞાનમય શક્તિ ધારણ કરનાર સમસ્ત અસુરોના નાશક અને સર્વદેવ વંદિત ભગવાન સ્કંદ રહેતા હતા। એમની સાથે એમની શક્તિભૂતા ગજાવલ્લી પણ હતા। ત્યાં સ્કંદસર નામનું પ્રસિદ્ધ સરોવર હતું, જે સમુદ્ર સમાન અગાધ અને વિશાળ જણાતું હતું। એનું જળ શીતળ અને બહુ જ સ્વાદિષ્ટ હતું। તે સરોવર સ્વચ્છ, અગાધ અને બહુ જ જળરાશિથી પૂર્ણ હતું। એમાં સંપૂર્ણ આચાર્યના ગુણ વિદ્યમાન હતા। તે જળાશય સ્કંદ સ્વામી નજીક જ હતું। મહામુનિ વામદેવે શિષ્યોની સાથે એમાં સ્નાન કરીને શિખર પર બેઠેલા મુનિવૃંદ સેવિત કુમારના દર્શન કર્યા। તે ઉગતા સૂર્યની જેમ તેજસ્વી હતા। મોર એમનું શ્રેષ્ઠ વાહન હતું। એમને 4 ભુજાઓ હતી। બધા જ અંગોથી ઉદારતા સૂચિત થતી હતી। મુકુટ વગેરેથી એમની શોભા વધી રહી હતી। રત્નભૂતે શક્તિઓએ એમની ઉપાસના કરતી હતી। એમણે પોતાના 4 હાથમાં ક્રમશઃ શક્તિ, કુકુટ, વર અને અભય ધારણ કરી રાખ્યા હતા। સ્કંદના દર્શન અને પૂજન કરીને એ મુનીશ્વરે બહુ ભક્તિથી એમના સ્તવનનો આરંભ કર્યો। ભાગ 164 પૂરો।